નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રીજી કૃપા અને નીલકંઠ સોસાયટીવાળા રોડ ઉપર છીએ. આ રોડ છેલ્લા 35 વર્ષથી કોર્ટ મેટરમાં હતો. જે કોર્ટ મેટર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને સંગઠનના વારંવાર વિરોધ અને રજૂઆતના પગલે આ કોર્ટ મેટર પૂરી થઈ છે 2 મહિના પહેલાં. એસએમસી એવું કહેતી હતી કે મેટર કોર્ટમાં છે એટલે અમારાથી કંઈ કામગીરી ન થાય. તો આજે 2 મહિના થઈ ગયા, કોર્ટ મેટર પૂરી થઈ ગઈ. એટલા માટે કોર્પોરેટરો વારંવાર એવી રજૂઆત કરી કે આ રોડને હવે ચોમાસું છે, બધાને ખ્યાલ હોય કે રોડ ન બને નવો, પરંતુ હવે જીએસબી કે કોઈ પણ રીતે વ્યવસ્થિત થોડુંક ચાલવા જેવું થાય તો એસએમસી કરી શકે છે. હવે એસએમસીને હાથ બંધાયેલા નથી. આ સ્માર્ટ સિટી સુરત, જેને સ્વચ્છતામાં પહેલો નંબર મળે છે, એ સ્માર્ટ સિટીમાં આ રોડ ઉપર આ ગંદકી જુઓ, અહીંયા સોસાયટી છે. આ ગંદકી, આ સ્વચ્છ કહેવાતા સુરતમાં પહેલો નંબર આવતો હોય ત્યારે આ ભાજપના શાસકો કે અધિકારીઓને શરમનો છાંટો ન હોય એવું લાગે છે. આ નીલકંઠવાળો રોડ છે કાપોદ્રા વિસ્તારમાં. જે કોર્ટ મેટર હતી એ પૂરી થઈ છે. કોર્પોરેટર સતત રજૂઆત કરે છે કે હવે એસએમસીના હાથ બંધાયેલા નથી, તો તમે અહીંયા લોકો ચાલી શકે એવું થોડું વ્યવસ્થિત કરી આપો. ભલે નવો રોડ દિવાળી પછી બને, પણ અત્યારે થોડું ચલાય એવું કરી આપો ને આ ગંદકી છે એ હટાવો. પરંતુ અધિકારીઓ કોર્પોરેટરોનું પણ સાંભળવા તૈયાર નથી. એટલા માટે આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બેન શ્રી સેજલબેન માલવિયા આજે લગભગ 1 કલાકથી અહીંયા બેઠા છે. વારંવાર બેને રજૂઆત કરી હતી એસએમસીમાં કે આ રોડમાં થોડું વ્યવસ્થિત ચલાય એવું કરી આપે, પરંતુ એસએમસીના અધિકારીઓ ધ્યાને લેતા નથી. એના કારણે આજે સેજલબેન અહીંયા બેઠા છે રોડની વચ્ચે. નમસ્કાર. અને આજે 4 વાગે સામાન્ય સભા છે. જો કોર્પોરેટર સામાન્ય સભામાં નહીં જઈ શકે અને અધિકારીઓ તાત્કાલિક કામ નહીં કરે તો બેન અહીંયા બેસવાના છે ને એની જવાબદારી સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનના અધિકારીઓની રહેશે. બેન, શું કહેશો? નમસ્કાર, હું સેજલ માલવિયા, કોર્પોરેટર. આ નીલકંઠ તેમજ શ્રીજી સોસાયટીના સામેથી પસાર થતો રોડ, જે હાલ તમે રોડ જોયો, ખૂબ રોડ ઉપર ખાડાઓ છે. લોકોને ચાલવામાં ખૂબ તકલીફ પડી રહી છે. નાના બાળકો જ્યારે સ્કૂલે બાળકો જાય છે ત્યારે એમને બિચારાને કપડાં ગંદા એટલા થઈ જાય છે, તકલીફ ખૂબ પડી રહી છે. વૃદ્ધ લોકો છે એ ઘણી વખત અહીંયા પડી જવાનો બનાવો બન્યા છે. આ 2 મહિના પહેલાં કોર્ટે જજે ચુકાદો આપી દીધો છે, છતાં ઝોન દ્વારા અહીંયા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. મેં ફક્ત એટલું જ કીધું છે કે ચલાય એટલું ફક્ત મારા આ રોડ ઉપર કરી આપો. અહીંયા લોકોને વ્યવસ્થિત ચાલી શકે એવું જીએસબી નાખી આપો, બ્રિજ નાખી આપો. અનેક વખત રજૂઆત કરી, છતાં અહીંયા કામગીરી કોઈ કરવામાં આવી નથી. એટલે આજે અધિકારીઓને તેમજ કમિશનરને વોર્નિંગ આપું છું કે જો આજે કામગીરી કરવામાં નહીં આવે તો અહીંયા તો હું 1 કલાકમાં બેસી જ જઈશું, રોડની વચ્ચોવચ બેસી જઈશું. ચાલુ વરસાદમાં બેઠીશું, બરાબર. કામગીરી કરવામાં નહીં આવે તો અહીંયા ભૂખા પણ અહીંયા બેસી જવાનો નિર્ણય મેં કર્યો છે. તેમજ આજે 4 વાગે સામાન્ય સભા છે, તો સામાન્ય સભામાં જઈ નહીં શકું, કારણ કે સામાન્ય સભામાં આપણે લોકોના પ્રશ્ન ઉઠાવવાનું હોય છે. ત્યારે જો જઈ નહીં શકું તો આ જવાબદારી બધી અધિકારીઓની રહેશે તેમજ મ્યુનિસિપલ કમિશનરની રહેશે. એટલે અધિકારીઓને નમ્ર વિનંતી કરું છું કે મારા વિસ્તારની અંદર અહીંયા કામગીરી કરવામાં આવે. નહીં તો આ બધી જવાબદારી આ રોડ છે, આ વાહનો ચાલે છે, હજારો લોકો આ રોડ ઉપરથી પસાર થતા હોય, અને હવે તો કોર્ટ મેટર પણ પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ વારંવાર
કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ વારંવાર આનો વિરોધ કર્યો અને આ 35 વર્ષે આ રોડનો સુખદ અંત આવ્યો છે. પણ હજી અધિકારીઓને કદાચ આ રોડ આવો ને આવો રાખવાની ગણતરી હોય એવું લાગી રહ્યું છે. આપણે ભાજપ જે હિન્દુત્વની વાત કરતી હોય તો અહીંયા ગણપતિ બાપાનો મંડપ છે, એની આગળ જ આ ટાઈપની ગંદકી છે. ત્યાંથી ફોન આવે છે કોર્પોરેટરોને કે બેન આ ગંદકી હટાવો અને અહીંયા થોડું વ્યવસ્થિત કરી આપો. પણ હિન્દુત્વની વાતો કરતી ભાજપનું શાસન ધરાવતા ભાજપવાળા અહીંયા કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી.